તમારા બધાની અંદર આ સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે જે ભેસાણ વિસાવદરમાં મતદાર નથી, એ લોકો અહીંયા આવી ફક્ત ને ફક્ત તોફાન કરે છે. તો આ લોકોને બીજું કે આ લોકોને પોતાની ગાડી છે જે 6 મીટરના રેન્જમાં ના લાવવાની હોય છતાં એ ચૂંટાયેલો પ્રતિનિધિ સુરતમાં રેન્જમાં લાવીને આટા મારે છે. હા ને બીજું કે આ રિલીવર કોર્પોરેટર પોતે આનું કઈ છે નહીં છતાં આ કાર્ડ છે, આ બતાવો બધા આ કાર્ડ છે, પણ હું મારે શૂટિંગ ચાલુ છે. તમારે અમારે એડવાન્સ નથી, જોઈ લો. હા બતાવો, આ જોઈ લો, હરખું રાખો. ભાઈ કોઈ અંદર અંદર નો રહેવું જોઈએ કોઈ. હા હાલો ગાડી ભગાવો ને 100 મીટર ની અંદર કોઈ નો રહેવું. આ ગાડી 100 મીટર બહાર કાઢો પેલા. આ ખોટે ખોટા જે સુરત થી તોફાન કરે છે અત્યારે અહીંયા આવ્યું હમણાં ગામડામાં ભોળા ખેડૂત ને દબે છે પણ ખરેખર કઈ છે નહીં, બરાબર ને. બીજું કે જે આ ધમકે છે તો એ અત્યારે એવું મને જાણવા મળ્યું છે કે જામીન ઉપર ભ્રષ્ટાચારના જામીન ઉપર બહાર છે, એ અત્યારે ઈમાનદારીના મત માંગવા આવ્યા છે અહીંયા. જે હાલ 18 લાખના છે આ લોકો જો સામે દેખાય, એક પણ અહીંનો સ્થાનિક નથી. આ પણ અમારા સ્થાનિક કોઈ પણ વિસ્તારના અમારા દેખાતા જ નથી, અમારા ગામના નથી, અમારા તાલુકા જિલ્લાના પણ નથી. અહીંયા આવી મેં ફક્ત ને ફક્ત તોફાન કરે છે. અમારું ગામ એકદમ શાંતિપ્રિય ગામ છે. જય હિન્દ, ભારત માતા કી જય. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી છે ને, પેટા ચૂંટણીમાં વહેલી સવારથી જ મતદારોએ મતદાન માટે કતારો લગાવી ચૂક્યા છે. જો કે આ તમામની વચ્ચે વહેલી સવારે પ્રવીણ રામ અને સાથે જ મતદારોની વચ્ચે એ બોલાચાલી થઈ અને બાદ હવે આમ આદમી પાર્ટીના સુરતના કોર્પોરેટર એ મતદારોને પ્રભાવિત કરતા હોવાના આક્ષેપો લાગી રહ્યા છે અને વિડીયો સોશિયલ મીડિયાની અંદર વિસાવદર વિસ્તારમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમને, આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર 2 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી છે, વિસાવદર અને કડી. બંને જગ્યા ઉપર શાંતિપૂર્ણ માહોલની અંદર ચૂંટણી એ ચાલી રહી છે. લોકો મતદાન માટે જઈ રહ્યા છે. ખાસ વિસાવદરની વાત કરવી છે કે જ્યાં એ લગભગ 40થી 45% કરતાં પણ વધારે મતદાન થઈ ચૂક્યું છે અને આ તમામની વચ્ચે હવે એક સમાચાર એવા સામે આવ્યા છે કે આમ આદમી પાર્ટીના સુરતના એક કોર્પોરેટર વિપુલ સુહાગિયા કે જે મતદાન મથક નજીક જઈને મતદારોને પ્રભાવિત કરતા હોવાના આક્ષેપો એ તેમની ઉપર લાગ્યા છે. જો કે સોશિયલ મીડિયાના માધ્યમથી વિસાવદર વિસ્તારના કોઈ એક વ્યક્તિએ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ઉતારી રહ્યા હતા અને એ દરમિયાન આખી આ ઘટના બની. જો કે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ અને મામલો મેદાને થતા રહી ગયો. શું કઈ એ ઘટના હતી અને ત્યાં ઉપસ્થિત એ લોકોએ વિડીયોની અંદર શું કઈ હકીકત વર્ણવી છે, જુએ તમે પણ. તમારા બધાની અંદર આ સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે જે ભેસાણ વિસાવદરમાં મતદાર નથી, એ લોકો અહીંયા આવી ફક્ત ને ફક્ત તોફાન કરે છે. તો આ લોકોને બીજું કે આ લોકોને પોતાની ગાડી છે જે 6 મીટરના રેન્જમાં ના લાવવાની હોય છતાં એ ચૂંટાયેલો પ્રતિનિધિ સુરતમાં રેન્જમાં લાવીને આટા મારે છે. હા ને બીજું કે આ રિલીવર કોર્પોરેટર પોતે આનું કઈ છે નહીં છતાં આ કાર્ડ છે, આ બતાવો બધા આ કાર્ડ છે, પણ હું મારે શૂટિંગ ચાલુ છે. તમારે અમારે એડવાન્સ નથી, જોઈ લો. હા બતાવો, આ જોઈ લો, હરખું રાખો. ભાઈ કોઈ અંદર અંદર નો રહેવું જોઈએ કોઈ. હા હાલો ગાડી ભગાવો ને 100 મીટર ની અંદર કોઈ નો રહેવું. આ ગાડી 100 મીટર બહાર કાઢો પેલા. આ ખોટે ખોટા જે સુરત થી તોફાન કરે છે અત્યારે અહીંયા આવ્યું હમણાં ગામડામાં ભોળા ખેડૂત ને દબે છે પણ ખરેખર કઈ છે નહીં, બરાબર ને. બીજું કે જે આ ધમકે છે તો એ અત્યારે એવું મને જાણવા મળ્યું છે કે જામીન ઉપર ભ્રષ્ટાચારના જામીન ઉપર બહાર છે, એ અત્યારે ઈમાનદારીના મત માંગવા આવ્યા છે અહીંયા. જે હાલ 18 લાખના છે. આ લોકો જો સામે દેખાય, એક પણ અહીંનો સ્થાનિક નથી. આ પણ અમારા સ્થાનિક કોઈ પણ વિસ્તારના અમારા દેખાતા જ નથી, અમારા ગામના નથી, અમારા તાલુકા જિલ્લાના પણ નથી. અહીંયા આવી મેં ફક્ત ને ફક્ત તોફાન કરે છે. અમારું ગામ એકદમ શાંતિપ્રિય ગામ છે.
જય હિન્દ, ભારત માતા કી જય. તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી છે. આક્ષેપો પ્રતિ આક્ષેપો એ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ લાગતા હતા અને અત્યારે જ્યારે મતદાન ચાલી રહ્યું છે, ચાલુ મતદાન દરમિયાન પણ આક્ષેપો પ્રતિ આક્ષેપો લાગી રહ્યા છે. જો કે આ તમામની વચ્ચે વિસાવદરની અંદર હાલ તો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. વહેલી સવારે ચૂંટણી પંચની અંદર પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર વતી એક ફરિયાદ કરવામાં આવી હતી કે તેમના નિશાન એ આછા દેખાઈ રહ્યા છે. જો કે ત્યારબાદ પ્રવીણ રામ અને સાથે જ વિસાવદરના એ બૂથ એજન્ટની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી, ઉગ્ર માહોલ પણ સર્જાયો હતો. ત્યાં એવી વાત સામે આવી હતી કે બોગસ મતદાનને લઈને આખી આ પ્રક્રિયા ચાલતી હતી. જો કે આવા આક્ષેપો એ વિસાવદરની અંદર વહેલી સવારથી જ ચાલતા આવ્યા છે. આ તમામની વચ્ચે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર અત્યારે વાયરલ થયો કે જેમાં સુરતના એક કોર્પોરેટર, આમ આદમી પાર્ટીના એક કોર્પોરેટર કે જે મતદારોને પ્રભાવિત કરવા માટે ત્યાં પહોંચ્યા હોવાના તેમની ઉપર પણ આક્ષેપો લાગ્યા. એટલે વિસાવદરની અંદર એ ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન પણ આક્ષેપો પ્રતિ આક્ષેપો લાગ્યા. મતદાન ચાલુ છે અને ચાલુ મતદાન વચ્ચે પણ આક્ષેપો એ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. તમારું શું માનવું છે વિસાવદરની આ જંગને લઈને અને આ જંગમાં મામલો મેદાને પહોંચ્યો તેને લઈને એ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.